ભવ્ય વારસાનું પૂજન। શ્રીનાથજી સોસાયટીમાં પૌરાણિક વેશભૂષાનું અદ્ભુત આયોજન। આધુનિકતાના પ્રવાહમાં જ્યારે પ્રાચીન ગરબાની ગરિમા અને સંસ્કૃતિ વિસરાઈ રહી છે, ત્યારે ઊંઝા નગરની શ્રીનાથજી સોસાયટીના રહીશોએ એક પ્રેરણાદાયી પહેલ કરી છે। શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે એટલે કે તારીખ 27 સપ્ટેમ્બર 2025ના શુભ દિને અહીંના ગરબાના મેદાનમાં અનોખી વેશભૂષા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા માત્ર મનોરંજનનું માધ્યમ નહોતી, પરંતુ પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું એક જીવંત મંચ બની રહી। ખેલૈયાઓએ રાધાકૃષ્ણ, માં જગદંબા, રામાયણના પાત્રો અને મહાન ઐતિહાસિક વિભૂતિઓના પાત્રો ભજવીને સંસ્કૃતિના મૂલ્યોને પુનઃસ્થાપિત કર્યા હતા। આ દિવ્ય દૃશ્યોએ સોસાયટીના માહોલને એક અલૌકિક અને ભક્તિમય ઉલ્લાસથી ભરી દીધો હતો। સોસાયટીના ગરબા આયોજન સમિતિના કર્મનિષ્ઠ હોદ્દેદારોએ આ સાંસ્કૃતિક પ્રયાસને ઉષ્માભેર બિરદાવ્યો હતો। પ્રમુખ શ્રી આચાર્ય ઉપેન્દ્રભાઈ, મંત્રી શ્રી પ્રજાપતિ દીપકભાઈ, શ્રી સથવારા સચિનભાઈ, શ્રી પટેલ ચિરાગભાઈ અને શ્રી આચાર્ય પ્રકાશચંદ્રજીએ તમામ વેશભૂષા ધારણ કરનાર ખેલૈયાઓના ઉત્સાહ, કલા અને સમર્પણની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। તેમણે વિજેતા ખેલૈયાઓને ઇનામ અર્પણ કરીને શુભકામનાઓ પાઠવી હતી, જેણે ખેલૈયાઓના આનંદને બમણો કર્યો હતો।